ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકાના વિવિધ ગામોને જોડતા અલગ અલગ 8 ગામોના રોડના 2.98 કરોડના કામોનું ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ડભોઈ તાલુકાના પુડાથી વસઈ ગામને જોડતા રોડનું રીસરફેસિંગ તેમજ મોટા હબીપુરાથી નડા ગામ અને થુવાવી બોરબાર બારીપુરા છત્રાલ ગામોના રોડ પરના આરસીસીના નાડાના કામો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર કરવામાં આવ્યા હોય તે રસ્તાનું ખાતમુહૂર્ત ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા પુડા ગામ ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગ્રામજનો તેમજ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર તડવી સહિત મોટી સંખ્યામાં પાર્ટીના હોદ્દેદારો તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા। ભારતીય જનતા પક્ષનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ અને સાથે સાથે છેવાડાના માનવી સુધી અને છેવાડાના ગામો સુધી વિકાસ પહોંચવો જોઈએ એના ભાગરૂપે આજે વસઈ પુડા રોડ જે ઘણા વખતથી રીસરફેસિંગ બાકી હતું, 7-8 વર્ષ તો થઈ ગયા ને, 7-8 વર્ષથી આ રીસરફેસિંગ બાકી હતું એ કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। વચ્ચે વચ્ચે સ્ટ્રક્ચર એટલે કે વરસાદી પાણીના નિકાલ માટેના સાદી ભાષામાં કરીએ તો નાળા એ બનાવવાનું કામ પણ હાથમાં લીધું છે। 1,70,00,000 રૂપિયાના ખર્ચે આ કામ કરવામાં આવશે। એની જ સાથે નડાથી મોટા હબીપુરા રોડ અને થુવાવી બોરબાર બારીપુરા રોડ આ બંને એકાણે સ્ટ્રક્ચરના કામો, કારણ કે ઘણા એવું સમજે છે કે વારંવાર નડા હબીપુરાના રોડના કામ કેમ થાય છે, પણ એ પૂરા જે ડ્રેન સ્ટ્રક્ચરના કામો કરવાના બાકી હતા એ હાથ પર લેવામાં આવ્યા છે ને એ બંને ઠેકાણે સ્ટ્રક્ચરના કામો 1,28,00,000 એટલે કે આજે જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે 2,98,00,000 લગભગ 3 કરોડ રૂપિયાના ખર્ચે આ કામો થશે। અને આ તમામ ગામોના લોકોને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું। અને આનાથી જે લોકોના ખેતરો આ રસ્તાઓ પર આવેલા છે એમને પણ ફાયદો થશે। ચોમાસામાં પણ એ પોતાના ખેતરોમાં જઈ શકશે, પોતાનો જે કંઈ ઉપજ હશે એ ઉપજ બજાર સુધી લઈ જઈ શકે, ગામ સુધી ઘર સુધી લઈ શકે, એના માટે આ રોડોની જરૂરિયાત હતી અને આ વરસાદી પાણીના નિકાલ માટે આ સ્ટ્રક્ચરોની જરૂર હતી। આ કામોથી આ તમામ ગામના ખેડૂતોને મુખ્યત્વે ફાયદો થશે એટલે એમને અભિનંદન આપું, શુભેચ્છા આપું, સાથે રાજ્ય સરકારનો આભાર માનું છું કે નાના નાના ગામોની પણ ચિંતા કરીને કરોડો રૂપિયા સરકાર તરફથી ગ્રાન્ટો આપવામાં આવે છે।